હેલો સ્ટુડન્ટ, નમસ્તે. આજે આપણે ધોરણ 8 સ્વાધ્યાય 2.2 અને એનો એક્ઝામ્પલ નંબર 7 આપણે શીખીએ. તો શું છે તો કે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ શોધો. મતલબ કે આ સમીકરણ કેનું છે તો કે ટી વાળું છે, તો ટી ની કિંમત શોધો. તો આપણે જોઈએ તો શું છે તો 3 કૌંસમાં t - 3 બરાબર 5 કૌંસમાં 2t + 1. હવે આખું સમીકરણ ટી વાળું છે તો ટી ની કિંમત શોધો. હવે અહીંયા કૌંસમાં આપેલો છે, અહીંયા કૌંસ આપેલો છે. તો પહેલા શું કરીએ તો કે કૌંસ ખોલીએ. તો કૌંસની બહાર આવેલી રકમ કૌંસમાં આવેલા દરેક પદને ગુણશે. તો આપણે લખીએ કે તેથી 3t ને ગુણે એટલે 3t, નિશાની કેવી તો કે -3 તેરી 9 બરાબર. હવે 5 છે એ કૌંસમાં આવેલી રકમને ગુણશે. તો 5 દુ કેટલા થાય તો કે 10t વત્તા તો વત્તા 5 એકુ 5. ચલો સમજાઈ ગયું. હવે શું કરીએ તો કે આપણે t ની કિંમત શોધવી તો t વાળા પદને એક બાજુ લઈ લઈએ અને અચળ પદને પણ એક બાજુ લઈ લઈએ. તો લખીએ કે તેથી 3t. હવે અહીંયા 10t છે, અહીંયા પ્લસ, આ બાજુ આવે તો કેવા થાય તો કે -10t બરાબર શું તો કે 5 એની જગ્યાએ છે 5 ઓછા 9 આ બાજુ બરાબરની આ બાજુ આવે છે એટલે કેવા થઈ જાય તો કે વત્તા 9 બરાબર. હવે શું કરવાનું તો કે આ બેનો સરવાળો બાદબાકી કરો અને અચળ પદ આવે અચળ પદનો. તો મોટામાંથી નાનું જાય અને મોટાની નિશાની. 10 માંથી 3 જાય તો કેટલા વધે તો કે 7t, પણ કેવા તો કે મોટાની નિશાની એટલે કે માઇનસ. એના બરાબર 5 ને 9 કેટલા થાય તો કે 14. હવે કિંમત જ્યારે શોધો તો એ કોઈ દી માઇનસ, મતલબ એ પદ કોઈ દી માઇનસ ન હોય તો એ -9 આ બાજુ લઈ લો, જેથી કરી અને તમારે છેદ ઉડાડવામાં સરળતા થાય. સરળતા રહીએ તો 7t બરાબર શું આવશે તો કે -14. સમજાય છે? -1 વડે 2 ને ગુણ્યા તો આ ઓછે ઓછે વત્તા થઈ ગયા અને આ વત્તા હતા એ કેવા થઈ ગયા તો કે ઓછા. તો તેથી t બરાબર શું મળે તો કે -14 અને અહીંયા 7 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં 7 દુ 14. તો t બરાબર શું મળ્યું તમને તો કે -2. ચાલો સમજાઈ ગયું. હેલો સ્ટુડન્ટ, આજે કરાવેલો એક્ઝામ્પલ સારી રીતે સમજાઈ ગયો હશે. જો આમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં લખી અને મને ખાસ જણાવજો. થેન્ક યુ.